જય દ્વારકાધીશ મિત્રો સૂરજ દાદા અછોડાવાદ ધરતી માથે આવે ત્યાં ગામના મહાદેવના મંદિરના પૂજારી કપાળમાં ભભૂત લગાવી ખંભે જોડી નાખી શિવનું નામ લેતા લેતા ઘર અલગ જગાવે છે. ઘરોઘર જઈને જે પણ આપે તે હરખભેર સ્વીકારી લે. બાવાજીની ઉંમર 60ને પોગવા આવી હતી. દાઢી ધોળી થઈ ગઈ. કોઈ કહે કે બાવાજી હવે આ જોડી મૂકી દ્યો, દીકરો કમાવું થઈ ગયો છે. બાવાજી હસીને કહે, આ તો મારો અવતાર છે અને આ જોડી તો મહાદેવે આપી છે. એને જ્યાં સુધી પગ હાલે ત્યાં સુધી કેમ મૂકવી? મારો ભોળિયો જ્યારે હલાણિયા નહીં હાલવા દે ત્યારે જોઈ જશે, એમ કહીને મજાકમાં લઈ લે. બાવાજીને સ્વભાવ અને વાણીનો એવો પ્રભાવ હતો કે નાના છોકરા રોતા હોય ને બાવાજીનો સાથ સાંભળે તો છોકરા સાના થઈ જાય. માં કહે, બાવાજી આવે છે, હમણાં તને સાકરિયા આપશે. બાવાજી ભગવા જબા માં હાથ નાખીને સાકરિયાનો દોથો ખોબો ભરીને બાળકના હાથમાં મૂકે. ત્યાં બાળક રાજીના રેડ ઘરડાને માડી આધેડને બેન અને નાનાને દીકરી કહીને બોલાવે. જ્યારે જુઓ ત્યારે હસતો ચહેરો, ક્યારેય એના મોઢા પર નિરાશા ન હોય. સવારે આખા ગામમાં જોડી ફેરવે, પછી મંદિરે જાય ને જોડીમાં આવ્યું હોય એમાંથી ફકત ખપ પૂરતો લોટ લઈને બાકી દાણા હોય તે મંદિરના ચબૂતરા પર પંખીને ચણ આપી દે. વધેલા લોટમાંથી રોટલા ઘડીને કૂતરાને આપી દે. એ સમયે કોઈને ગાય કે ભેંસની પહેલું વેતર હોય તો જાણવી એક પ્રકારની બાધા જે ગામડામાં હજુ પણ પ્રચલિત છે. રાખે એટલે રોજ દૂધ મંદિરે પહોંચાડે. બાપુ ખપથી વધારે લેવાની ના પાડે. ગામ લોકો આગ્રહથી આપે તો પોતે મંદિરે દર્શન કરવા આવે. એને પ્રસાદ રૂપે ચા પીવડાવે, નહીં તો દહીં બનાવીને છોકરાઓને પ્રસાદ છે કહીને મેં પીવડાવી દે. બાપુ મંદિરે સાંજે ભજન ભાવ કરે. ગામના વડીલો પણ એક વખત બાવાજીના દર્શન ના કરે તો કળ ના વળે એવું લાગે, એટલે રાત્રે બાવાજી પાસે સત્સંગમાં ચોક્કસથી આવે જાય. ગામડું ગામ એટલે સુખ હોય કે દુઃખ હોય એકબીજાની જોડે હળી મળીને રહેવા વાળું. ગોકળિયું ગામ. એ સમયમાં વાહનની આવડી મોટી અવર જવર નહીં. ક્યાંય જવાનું થાય તો ઊંટ ઘોડા બળદગાડા નહીં તો પગપાળા જવું પડે. બાવાજીને એક જ દીકરો જેના હમણાં લગ્ન થયા હતા. કાર્તિકી પૂનમનો સમય એટલે બાવાજીના દીકરાની ઘરેથી ને સાસરે તેડી આવ્યા હતા. એમને પાછા પિયર મૂકવા જવાનો સમય થઈ ગયો હતો. બાવાજી ગામમાં જોડી ફેરવીને ગામથી બહાર જવા મહાદેવનું મંદિરે એ બાજુ વળ્યા. ત્યાં સામે એક ખેડૂ ગાડું લઈને સામે મળ્યો અને બાપુને કહ્યું કે બાવાજી હર હર મહાદેવ. બાપુ સામે હર બોલ્યા. ખેડૂતે પૂછ્યું, બાપુ આજ કેમ મને એવું લાગે છે કે તમારા હરમાં રોજની જેમ એ રણકાર મને ના કળ્યો? બાપુ કે, ના બાપા એવું કંઈ નથી. ના બાપુ, કંઈ મૂંઝવણ હોય તો વાત કરો. બાવાજી બોલ્યા, છોકરાની વહુને એના પિયર મૂકવા જવું છે. વિચાર કરું છું કે કોનું ગાડું માગું. ત્યાં ખેડૂ બોલ્યો, બાપુ તમારે તે હુકમ કરવાનો હોય, માગવું થોડું પડે. બોલો ક્યારે જવું છે? બાવાજી કે, તારા બળદ હોગમણ કાબૂમાં ના રહે એવા છે. મારાથી ના ઓગમાય કાબૂમાં ન આવે. ત્યાં ખેડૂત બોલ્યો, મારો દીકરો કરશન છે ને, એ હાલશે તમારા ભેગો, ચિંતા ન કરો. જવું ક્યારે છે ઈ કહો. બાવાજી કે, તો પછી કાલે સવારે.
સવારના વહેલા ખેડૂતે દીકરા કરશનને કહ્યું, બાવાજીના દીકરાના ઘરેથી ને એમના પિયર મૂકવા તારે આપણું ગાડું લઈને જવાનું છે. કરશન કે ભલે, તો હું આજે ખેતરે નથી જતો. ગાડું લઈ ને ગામને પાદરે ઊભો રહું છું. કારણ કે પહેલાંના જમાનામાં વહુવારું બાઈ ગામ વચ્ચે ગાડે બેસી જતા નહીં, આવી મર્યાદા રાખતા. ત્યાં બાવાજી આવી પહોંચ્યા અને કરશનને કીધું કે હવે તું જો જતો જ હોય તો હું આવીને શું કરું? એક કામ કર, તું જ મૂકીને આવ. કરશન અને ના મનમાં મૂંઝવણ ઊભી થઈ કે આ તો કોઈ બીજા સમાજની વહુવહારું કહેવાય અને મારે એકલા કેમ મેળવા જવું? લોકો શું કહે છે? આવા વિચાર કરે છે. ત્યાં બાવાજી બોલ્યા, કંઈ મૂંઝવણ છે કરશન? ત્યાં કરશન બોલ્યો કે તો એક કામ કરો, હાલો તમારા ઘરે પાછા. હું ગાડું અહીં છોડું ને એકવાર તમારા ઘરે જઈને પછી નીકળીએ. બાવાજી કંઈ સમજ્યા નહીં, પણ કંઈ કારણ હશે એવું વિચારીને કંઈ બોલ્યા વગર કહ્યું, તો હાલો હવે ચા પાણી કરીને નીકળીએ. બાવાજી અને કરશન બંને ઘરે પહોંચ્યા. કરશન ત્યાં જઈને બોલ્યો કે બાવાજી, મારે બેન નથી. શું હું તમારા દીકરાને ઘરે પરણીને આવી છે એને બેન માની શકું? બાવાજી અચંભિત થઈ ગયા. મનોમન કરશન પર ઓળઘોળ થઈ ગયા. વાહ તારી ખાનદાની, વાહ તારી જનેતા, વાહ તારી સમજણ. અને બાવાજીના આંખમાં આહુડા આવી ગયા. બાવાજી ગળગળા થઈ ગયા. ત્યાં કરશન બોલ્યો, બાવાજી આપને કંઈ માઠું લાગ્યું? ત્યાં તો બાવાજીએ કરશનને મેં બફ ભીડી લીધી અને બોલ્યા કે ના કરશન, આજે તે મારું એવડું માન સાચવી લીધું છે જાણે તને મારા ભોળાનાથે સાક્ષાત અહીં મોકલ્યો હોય. હું જ્યારે મારા દીકરાનું વ્યવસાય કરવા ગયો ત્યારે મનમાં ખચકાતો હતો કે હું જેને મારા દીકરા માટે પરણાવીને લઈ જાઉં છું એને મા બાપ નથી, એને ભાઈ નથી. બાળપણમાં જ માવતર નાનપણમાં ગુજરી ગયા છે. હું એને બાપની ખોટ તો નહીં વર્તવા દઉં, પણ જ્યારે બળે આવશે ત્યારે એને ભાઈની ખોટ કોણ પૂરી કરશે? આજે તે એનો ભાઈ બનીને મારા જીવતરમાંથી એક ભાર ઓછો કર્યો છે. બાવાજીની આંખમાંથી શ્રાવણ ભાદરવો વહે છે. કરશન બાવાજીને છાના રાખે. બાવાજી કહે, કરશન આ તો હરખના આહુડા છે. બાવાજી આંગણાની બહાર ઊભા રહીને સાદ પાડ્યો, વહુ બેટા, તમને તમારો ભાઈ કરશન તેડવા આવ્યો છે. દીકરીએ કરશન અને બાવાજી વચ્ચેની ચર્ચા સાંભળી લીધી હતી. દીકરીના કાને જ્યારે ભાઈ જેવા શબ્દ પડ્યા ત્યારે દીકરી ઘડીક માટે પોતાના આહુડાને રોકી ના શકી, પણ મનોમન ભાઈ માં ઓરણા લીધા. વાહ કુદરત, તારી કળા અપરંપાર છે. બાળપણમાં માં જે બાપ અને ભાઈના હેતથી મને અળગી રાખી એની પૂર્તિ તે આજે એક હાર્યે કરીને મારા જીવ દુખિયારી માથે કૃપા કરી દીધી. હવે મારે પણ મારો ભાઈ છે એવું હું જગતને કહી શકીશ. દીકરીના હરખનો પાર ન રહ્યો. કરશન આંગળે જઈને બેનના માથે જ્યારે હાથ મૂક્યો અને બોલ્યો, આજથી તું મારી બેન છે. બેન, કંઈ પણ કામ હોય આ તારા જીભના માનેલ ભાઈને યાદ કરજે. તારો વીર તારા માટે આંતરડા પાથરી દેશે. ત્યાં તો દીકરી રોતા રોતા બોલી, ખમ્મા મારા વીર, એવું ના બોલ. મારી ઉંમર તમને મળે કરોડ દિવાળીયું ના થાવો. બેનને જાજા અભરખા નથી. વીરા, મારી ઘરે અવસર હોય ત્યારે મારો ભાઈ થઈને આવી જજે અને બળેવની રાખડી બંધાવી જજે. મારા માટે દુનિયાની તમામ સંપત્તિ આમાં આવી જશે. બેન ભાઈની આંખો ભીંજાઈ ગઈ છે, કારણ કે આજ એક બેન વિના
ના ભાઈને બેન મળી ગઈ અને ભાઈ વિનાની બેનને વીર મળી ગયો. પ્રકૃતિ પણ જાણે આ ઘટનાને કંડારવામાંથી રહી હોય એમ હરખમાં શીતળ લેરખીઓનો વાયરો વીંજ્યો. આ વાર્તા કાલ્પનિક નથી. ગામડામાં આવા અનેક પ્રસંગો તમને મળી જશે. આજ પણ કેટલાક પુરાવા તમને આપી શકું કે જે ધર્મ ના ભાઈ કે બહેન થયા હોય એમાં પણ કોઈ જાતિભેદ વગર આ સમાજની એકતા હતી. સમયસરતા નો ભાવ સમાજમાં આનાથી જ સાચવેલો રહ્યો છે. કોઈ પ્રકારનો જાતિવાદ હોતો જ નથી સાહેબ. કોઈ પણ સમાજના વડીલ ને કાકા કે બાપુ થકી સંબંધ થતું. ગામની વહુઓ હારું દરેક સમાજના વડીલની મર્યાદા રાખતી. એક સમય એવો હતો, સાંજે વાળું કરીને જડ ખાટલે ચડી જવા માટે માનો આગ્રહ હોય અને કહે કે ગરમીનું એરું જાજરું નીકળે. સાપ કે વીછી અમારે ત્યાં બહુ નીકળે. પછી આડોશ પડોશમાંથી ઘરડા લોકો પરસ ગામડામાં પારિવારિક રાત્રિ બેઠકને અમારા વિસ્તારમાં પરસ કહે કરવા આવે એટલે વડીલો વાત માંડે. આવી વાતોમાં સંસ્કાર, સંસ્કૃતિ અને જીવન મૂલ્યોને બાળપણથી બાળકોના મગજમાં ઉતારવામાં આવતા. ત્યારે મોબાઈલ કે ટીવીનો જમાનો નહોતો. મારા બાળપણ વખતે અમારે ત્યાં લાઇટની સુવિધા ન હતી. મેં 9મા ધોરણમાં અભ્યાસ કર્યો ત્યાં સુધી અમારા ફળિયામાં કોઈના ઘરે લાઇટ નહોતી. અમારું મનોરંજન એટલે રાત્રે કોઈ એકાદ વાર્તા સાંભળીએ એટલે નિરાતે ઊંઘ આવે. અત્યારે સમય બદલાયો છે. અત્યારે મા બાપ પાસે સમય નથી કે આવી વાર્તાઓ પોતાના બાળકોને સંભળાવે. વાર્તા ના શબ્દોમાં કોઈ ત્રુટિ હોય તો ક્ષમા ચાહું છું. બીજું કે આ વાર્તા કોઈ જ્ઞાતિને સંબંધીને નથી પરંતુ આપણી અમૂલ્ય ભાવનાઓ પ્રગટ કરવા માટે છે. અને આપના પ્રતિભાવ કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.